નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા સારથી હેલ્પલાઇન। એસવીપીઆઈ એરપોર્ટની કાયાપલટ 10 મિલિયન પેસેન્જરનો માઇલસ્ટોન કર્યો હાંસલ। ગુજરાતમાં ડ્રાયફ્રૂટ કરતાં પણ મોંઘું થયું લસણ। ખેડૂતોએ કહ્યું, જિંદગીમાં પહેલીવાર આટલો ભાવ જોયો। તલાટી જુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટને લઈ સૌથી મોટી અપડેટ। જુનિયર ક્લાર્કનું બીજું વેઇટિંગ લિસ્ટ અને તલાટી કમ મંત્રી માટે ચોથું જાહેર। સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે। પ્રવાસીઓ માટે પ્રકલ્પો ખુલ્લા રાખવાનો નિર્ણય કરાયો। સમાચારોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સૌથી ટેન્શન અપાવતો સમય એટલે પરીક્ષા, અને તેમાં પણ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સૌથી વધારે ચિંતા હોય છે। જો કે આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવી રહી છે। જો પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને જો કોઈ મૂંઝવણ હોય કે પછી પરીક્ષાનો ડર સતાવી રહ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી। બાળકોની ચિંતા દૂર કરવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તેના માટે પહેલ કરી છે। અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ નાણાકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી 2024 સુધીમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિહ્ન પાર કર્યું છે। અગાઉ 29 માર્ચ 2023ના રોજ 10 મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો। આ સાથે જ એરપોર્ટનું સતત અપગ્રેડેશન અને કનેક્ટિવિટી વધારવાની આવી છે। ફ્લાવર શોની સફળતા બાદ હવે અમદાવાદને નવી ભેટ મળવા જઈ રહી છે। અમદાવાદમાં એક એવું ગાર્ડન આકાર પામી રહ્યું છે જેમાં કાયમી અનોખા પ્રકારના ફૂલછોડ જોવા મળશે। અમદાવાદના એસજી હાઈવે પર 20 કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવાશે। હાલમાં જ આ પાર્કની જાહેરાત કરવામાં આવી છે। આ ગાર્ડન યુનિક પ્રકારનું રહેશે જે કમળના આકારમાં બનાવવામાં આવનાર છે। બીજી તરફ વાત કરીએ તો ચાલુ વર્ષે રાજ્યના વાતાવરણમાં આવેલા ફેરફારો તેમજ કમોસમી વરસાદને કારણે હાલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થતી નથી। જો કે લસણ જીવન જરૂરી વસ્તુ હોવાથી એની માંગ યથાવત રહી છે, જેના કારણે ખેડૂતોને જૂના લસણના સારા ભાવ મળી રહ્યા છે। રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સારા લસણનો પ્રતિમણ 8,640 રૂપિયા બોલાયો છે। ગુજરાતમાં સરકારી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને એક જાણકારી આપી હતી। ટ્વીટમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે તલાટી તથા જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની પ્રતીક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા ચાલુ છે। તે પૂર્ણ થતાં યાદી બહાર પાડવામાં આવશે। પશુ નિરીક્ષક ખાલી જગ્યાની પ્રતીક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા પણ ચાલુ છે। બીજી તરફ વાત કરીએ તો શિક્ષકોની જ ગુજરાતમાં ઘટ જોવા મળી રહી છે। શિક્ષકોની જ અછત હોય તો બાળકોની અસરકારક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું પડકારજનક સાબિત થાય છે। તાજેતરમાં જ વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ 13,013 શિક્ષકની જગ્યા ખાલી હોવાનું સ્વીકાર્યું છે। વિશ્વભરના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થાન બન્યું છે। તેમજ અત્યાર સુધી કુલ 1.75 કરોડ પ્રવાસીઓએ એકતા નગરની મુલાકાત કરી છે। વર્ષ 2023માં રેકોર્ડ બ્રેક કુલ 51 લાખ કરતાં વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે। ત્યારે આ વર્ષે તહેવારને ધ્યાનમાં લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ફેબ્રુઆરી મહિનાના અંતમાં તેઓ ગુજરાતમાં બે મહત્વના પ્રોજેક્ટના લોકાર્પણ માટે આવી રહ્યા છે, જેમાં 24 ફેબ્રુઆરીના રોજ દ્વારકા સિગ્નેચર બ્રિજ તેમજ 25 ફેબ્રુઆરીએ રાજકોટ એમ્સમાં આઈપીડી સેવા તેમજ જનાના હોસ્પિટલના લોકાર્પણ માટે આવી રહ્યા છે। આ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। હાલમાં દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવા સાથે અરબી સમુદ્રના પૂર્વ મધ્ય વિસ્તારથી લઈને કર્ણાટક સુધી ટ્રફની લાંબી પટ્ટી સર્જાઈ છે, જેથી શનિવારે અમદાવાદ સહિત મોટાભાગના શહેરના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે। 3 થી 4 દિવસ ઠંડીમાં તેમજ શહેરમાં ઠંડા પવનનું જોર ચાલુ રહેવા સાથે લઘુત્તમ તાપમાન 15 થી 17 ડિગ્રીની વચ્ચે રહેવાથી ઠંડકનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બીજી તરફ નજર કરીએ તો આવાસ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને પોતાનું સપનાનું ઘર મળે તે દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ દ્વારા મકાન આપવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી 1922 લાભાર્થીઓને આવાસ ફાળવ્યા હતા। હાલમાં દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવા સાથે અરબી સમુદ્રના પૂર્વ મધ્ય વિસ્તારથી લઈને કર્ણાટક સુધી ટ્રફની લાંબી પટ્ટી સર્જાઈ છે, જેથી શનિવારે રાજકોટ સહિત મોટાભાગના શહેરના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે। 3 થી 4 દિવસ શહેરમાં ઠંડા પવનનું જોર ચાલુ રહેવા સાથે શહેરમાં લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રીની વચ્ચે રહેવાથી ઠંડકનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે। ભાવનગર શહેરમાં ઉત્તર દિશામાંથી 14 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા ઠંડીનો ફરી ચમકારો અનુભવાઈ રહ્યો છે। ખાસ કરીને રાત્રિનો પારો 1.5 ડિગ્રી સરકી ગયો છે। એટલું જ નહીં, પવનોની ગતિ વધતા દિવસનું તાપમાન પણ 1 ડિગ્રી ગગડી જતા ગરમીમાં થોડી રાહત મળી છે। ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન ઘટીને 15.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું। તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।